ભરૂચ તાલુકાના ઉમરલા બજારમાં 2007માં હત્યાની અણીએ થયેલી ધારના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસ્તો કરતો આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડે વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી આ આંતરરાજ્ય ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા લાંબા સમયથી ફરાર ગુનેગારો અને જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે આ કામગીરી કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ઉમરલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં આર્મ્સ એક્ટ કલમ 25(1)B હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી ખુન્ના બાબુ બિલવાલ છેલ્લા 18 વર્ષથી ફરાર છે અને હાલ વડોદરા જિલ્લાના પાદરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હાજર છે. આ બાતમીના આધારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમે 12 ડિસેમ્બરના રોજ પાદરા બસ સ્ટેન્ડ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ખુન્ના બાબુ બિલવાલ છે. તે મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ઘાટિયા તળાવ નાનું ફળિયુંનો રહેવાસી છે અને હાલ વડોદરાના પાદરા તાલુકાના ડભાસા ગામની સીમમાં રહેતો હતો. તેને વધુ કાર્યવાહી માટે ઉમરલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ગંભીર છે. તે વલસાડના પારડી, પંચમહાલના ગોધરા રેલવે પોલીસ, મહારાષ્ટ્રના પુણેના તલેગાંવ ડભાડે પોલીસ સ્ટેશન સહિત મધ્યપ્રદેશના રતલામ અને મનાસા તેમજ નવસારી જિલ્લામાં લૂંટ અને ગંભીર હિંસક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. દાહોદ નજીક અનસ રેલવે સ્ટેશન પાસે લૂંટના ગુનામાં પણ તેની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની આ કાર્યવાહીથી વર્ષો જૂના ગંભીર ગુનામાં ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું પોલીસ અધિકારી